દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોગડિયા, આ સાથે વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. તેમજ આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવોમાં બેને જણાવ્યું એ પ્રમાણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, તે દરેક પ્રકારની તમામ માહિતી આપીએ છીએ. અને તમારી કોઈ પણ પ્રકારની મૂંઝવણ છે તો તમે ચોક્કસથી અમને ફોન કોલ કરી શકો છો. નીચે ડિસ્પ્લે પર નંબર લખાઈને આવે છે, તેની પર સંપર્ક સાધીને તમારા જે તે પ્રશ્નનું નિવારણ લાવી શકો છો. સાથે રસપ્રદ મુદ્દા પર પણ વાત કરવાની છે. તો આવી બધી સરસ મજાની ચર્ચા સાથે શરૂઆત કરવાની છે આપણા ખાસ કાર્યક્રમ, તમારા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો નહીં. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 11/4/2026 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, ચૈત્ર વદ કાલે નોમ છે, મકર રાશિનો ચંદ્ર છે, ખ ને જ મૂળાક્ષર છે. ઉત્તર અષાઢા નું નક્ષત્ર ચાલે છે, સિદ્ધ નામનો યોગ છે, તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય મીન રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં છે. 6:23 કલાકનો કાલે વહેલી સવારે સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત કાલે સાંજે 6:58 કલાકે થશે. 2:54 નો ચંદ્રોદય તો 1:09 નો ચંદ્રાસ્ત રહેશે. 12:15 થી 1:07 અભિજીત મુહૂર્ત છે, જ્યારે રાહુકાળ સવારે 9:32 થી 11:05 નો રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય તો લાંબી મુસાફરી, નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે એકંદરે શનિવારનો દિવસ, મકરનો ચંદ્ર છે, મધ્યમ દિવસ રહેશે. મીનારક છે અત્યારે, સૂર્ય અત્યારે મીન રાશિમાં મીનારકમાં છે. બીજું ચંદ્ર હાલમાં મકર રાશિમાં છે. ચૈત્ર માસ ચાલે છે, માટે કોઈ શુભ કાર્યો, સારા કાર્યો ના થાય. તેમાં પણ કાલે વાર શનિવાર છે. ખાસ કરીને શનિવારે કોર્ટ કચેરી, પોલીસ, દવાખાનું, આ 3 વસ્તુના પગથિયા ના ચડાય, તેનું ધ્યાન રાખવાનું. રાહુકાળમાં મુસાફરી ના થાય, તેનું પણ ધ્યાન રાખવાનું. તો બધું એકંદરે નાનું મોટું ધ્યાન રાખીને દિવસ પસાર કરવા જેવો છે. જે પણ કરો તે શાંતિથી સમજી વિચારીને કરવાનો. દિવસ મધ્યમ રહેશે. હવે દિન વિશેષમાં શું છે તે વિશે પર પણ આપણે જાણીશું. જી બેન. જી મહારાજ, તો આપે જણાવ્યું એ પ્રમાણે તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો. જો શનિવાર છે, નોમ છે, હનુમાનજીને આંકડાની માળા સાથે 7 લવિંગ કાળા ચમેલીના તેલનો દીવો ચોક્કસથી કરજો, તમને લાભ જોવાશે. આંકડાની માળા, 7 કાળા લવિંગ અને ચમેલીના તેલનો દીવો કરવાનો. સાથે હનુમાન ચાલીસાનો પાઠ એમની સમક્ષ ઉભા રહીને કરવાનો છે. ઘણો લાભ જોવાશે. તો આટલું ખાસ કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે સમયના ચક્રમાં તો ફેરફાર આવતો હોય છે અને દિવસ અને રાત્રિના જે ચોઘડિયા છે એ જ આપણને દિશા નિર્દેશ આપતા હોય છે. તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. ચલો, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે ચોઘડિયા માટે. પ્રથમ ચોઘડિયું શુભ 7:58 થી 9:32 કલાક. બીજું લાભ ચોઘડિયું 2:15 થી 3:49 કલાક. ત્રીજું અમૃત ચોઘડિયું 3:49 થી 5:25 કલાકનું છે. એટલે તમે સમજો આ 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. 7:58 થી 9:32,
2 15 થી 3 49 અને 3 49 થી 5 25. રાત્રિનું ચોગડિયું લાભ 6 58 થી 8 24. પછી આવશે શુભ ચોગડિયું 9 49 થી 11 15 અને પછી આવશે અમૃત ચોગડિયું 11 15 થી 12 40. તો મિત્રો આ દિવસ રાતના ચોગડિયા છે. હવે કાલે દિવસ તો મધ્યમ છે, પણ કદાચ સમજો કંઈક નાનું મોટું કામ આવીને ઊભું રહ્યું, કરવું પડે એમ છે, તો થઈ શકે એમ છે. સારા દિવસોમાં સારું કામ કરો તો સારું ફળ મળે, મધ્યમ દિવસમાં મધ્યમ કામ કરો તો મધ્યમ ફળ મળે. માટે જો શક્ય હોય તો ટાળજો, પણ આવીને ઊભું છે તો આ ચોગડિયા પ્રમાણે જોઈને કરજો. જી બેન. જી મહારાજ, તો હવે ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દો કયો છે? આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે, ગઈકાલે આપણે સૂર્ય પર વાત કરી હતી, આજે ચંદ્ર ઉપર વાત કરવાની છે. ચંદ્ર શું પરિણામ આપે છે, ચંદ્ર ક્યારે સારો, ચંદ્ર ક્યારે ખરાબ, ચંદ્રને કોની સાથે સરખાવવામાં આવે છે? તો ભાઈ ચોથું સ્થાન છે એ માતાનું સ્થાન છે, મન, મકાન અને માતા. અને ચંદ્ર અને માતા સાથે સૂર્ય આપણા જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય પિતા છે, ચંદ્ર માતા છે. સૂર્ય મન છે, સૂર્ય શરીર છે તો ચંદ્ર મન છે. માટે સૂર્ય અને ચંદ્ર બંને એક સિક્કાની બે બાજુ છે. અને ચંદ્ર એટલે મન થયું, સૂર્ય એટલે શરીર થયું. ચંદ્ર કયા રાશિનો સારો અથવા તો ચંદ્ર કઈ રીતે ફળ સારું આપે? તો કર્ક રાશિનો ચંદ્ર સ્વગૃહી ચંદ્ર કીધો છે. ચંદ્ર કર્ક રાશિનો છે. ચંદ્ર શુક્રના ઘરનો એટલે કે વૃષભ કે તુલાનો છે, તો એને ઉત્તમ ફળ આપનારો ગ્રહ કીધો છે ચંદ્ર. જો તમારા પણ કુંડળીમાં ચંદ્ર તુલાનો, વૃષભનો કે પછી કર્કનો છે તો તમારો ચંદ્ર બહુ જ સારો ગણાય. અને એમાં પણ જો ચોથા સ્થાનમાં ચંદ્ર છે અને એમાં પણ વૃષભ, તુલા કે પછી સ્વગૃહી કર્ક રાશિનો છે, તો તમને બહુ જ સારું વૈભવ મળે, બહુ સારા માતાશ્રી મળે અને મનની સારી શાંતિ મળે. પ્રફુલ્લિત મન હોય, આનંદી મન હોય, માથા પર કોઈ દિવસ ટેન્શન ના હોય. જેનો ચંદ્ર ચોથા સ્થાનમાં વૃષભ રાશિનો, તુલા રાશિનો કે કર્ક રાશિનો હોય. ચંદ્ર સાથે બુધ બિરાજમાન થાય તો માણસ સારામાં સારો ગાયક, કલાકાર, મ્યુઝિક કમ્પોઝર કે ડ્રમ આર્ટિસ્ટ કે કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટલ છે તે વગાડતો થાય. ગિટાર, પિયાનો કે પછી કોઈ પણ પેલા વાજિંત્રા કે જે પણ છે, સારો ગાયક. ચંદ્ર સાથે બુધ બેઠો હોય તો આ પરિણામ આપે છે, સારો ગાયક, કલાકાર બનાવે, સારો ઇન્સ્ટ્રુમેન્ટલ આર્ટિસ્ટ બનાવે. ચંદ્ર સાથે શુક્ર બેઠો છે તો માણસ કોઈ પણ ડિઝાઇનિંગમાં જે 16 કળા છે તેમાં કોઈ પણ એક કળામાં નિપુણ હોય, આગળ હોય. કારણ કે ચંદ્ર અને શુક્ર બંને કળાત્મક ગ્રહો છે. અને એમાં પણ જો ફરીવાર મેં જે રાશિ કીધી કે ચંદ્ર અને શુક્ર સાથે છે, 12 ભુવનમાંથી 6, 8 અને 12 નથી, બાકી કોઈ બી ભુવનમાં ચાલે. પહેલે, બીજે, ત્રીજે, ચોથે, 5, 7, 9, 10 અને 11, 6, 8 અને 12 ના હોવો જોઈએ. ચંદ્ર અને શુક્ર આટલા સ્થાનોમાં ખાસ કરીને કર્ક રાશિના છે, તુલા રાશિના છે કે વૃષભ રાશિના છે તો સૌથી ટોપ આર્ટિસ્ટ ગણાય. બજારમાં એનું નામ હોય, સારો એક્ટર બની શકે, સારો થિયેટર આર્ટિસ્ટ બની શકે, સારો પોતાના કોઈ પણ પ્રકારમાં આર્ટમાં, પેઇન્ટમાં કે પછી કોઈ બી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, એમાં એનું નામ ભવ્ય રીતે આગળ કરી શકે. કોઈ પણ કળાની વસ્તુમાં તે સૌથી આગળ હોય.
તો ચંદ્ર સારો હોય તો બહુ જ સારું. ચંદ્ર અને મંગળ સાથે હોય તો મહાલક્ષ્મી યોગ આપે છે. માણસને સારામાં સારા ધન પ્રાપ્તિ, મકાન પ્રાપ્તિના યોગ બનાવડાવે છે જ્યારે ચંદ્ર અને મંગળ સાથે હોય છે. તો આ વાત કરી સારા ચંદ્રની. ખરાબ ચંદ્ર ક્યારે હોય? ચંદ્ર સાથે રાહુ હોય તો માણસ માનસિક રીતે ડિપ્રેશનનો શિકાર હોય. ચંદ્ર સાથે સૂર્ય હોય તો માણસ મનથી અકળાયેલો હોય. ચંદ્ર સાથે શનિ છે તો પણ માણસને તકલીફ રહેશે, સમસ્યા રહેશે, લાંબી બીમારીનો ભોગ બને છે. ચંદ્ર શનિ વિષયોગ કરાવે છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ચંદ્ર ક્યારે સારો? તો ફરીવાર ચંદ્ર કર્ક રાશિ, વૃષભ રાશિ, તુલા રાશિનો સારો. ચંદ્ર ક્યારે ખરાબ? તો ચંદ્ર મકર રાશિનો ખરાબ કીધો છે, અસ્ત કીધો છે. વૃશ્ચિક રાશિનો અસ્તનો કીધો છે. ચંદ્ર મધ્યમ ક્યારે હોય? ચંદ્ર મેષ, મિથુન, કન્યા, વૃશ્ચિક નો મધ્યમ ફળ આપશે. આમ જોવા જાવ તો ચંદ્ર ધન અને મીનનું પણ મધ્યમ ફળ આપે છે. પણ જો ચંદ્ર જોડે ગુરુ સારી યુતિના છે, સારી દ્રષ્ટિમાં છે, તે ઉત્તમ ફળ આપે છે, ગજકેસરી યોગ કરાવડાવે છે. પણ તેનું મુખ્ય કેન્દ્રના સ્થાનમાં હોવું જોઈએ, નહીતર તો મધ્યમ ફળ મળી શકે એમ છે. તો આજે આપણે સુંદર મજાની વાત કરી ચંદ્રની ઉપર. આવતીકાલે ફરીવાર ચંદ્ર પછી કયો વાર આવે? આપણે સોમવાર પછી મંગળવાર. કાલે આપણે મંગળની વાત કરીશું, પછી બુધની ને પછી ગુરુની. તો હવે આપણે સુંદર મજાનો રસપ્રદ મુદ્દા પર તો વાત કરી. હવે 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ તેની પર વિશે આપણે ચર્ચા કરીએ. શું છે 12 રાશિમાંનું ભવિષ્ય, કેવું રહેશે, સારું ખરાબ જોઈએ, ચર્ચા કરીએ અને આગળ વધીએ. જી બેન. જી મહારાજ, તો હવે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરવી છે અને સૌ પ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? પ્રથમ રાશિ મેષ રાશિ. શું કહે છે મેષ રાશિ વાળા? સપના સાકાર થાય. ઘણા સમયથી વિચારો છો કે હારું આ કામ પતી જાય તો શાંતિ થાય, કામ પતી જાય તો શાંતિ થાય. તો એ કામ પતી જશે, હવે શાંતિ છે. સુમેળભર્યું વાતાવરણ પરિવારમાં જાગૃત થશે. ધંધા વેપારમાં નુકસાન ના થાય તેનું ખાસ મેષ રાશિ ધ્યાન રાખે. હા, બહુ સાચવીને ચાલે વેપારમાં. અતિ આત્મવિશ્વાસથી બચવું. મેં ના કીધું બહુ કોન્ફિડન્સ લેવલ પણ ઉપર જાય તો હારો નહીં, ભડામ દઈને પડાય. આપણે ભડામ દઈને નહીં પડીએ, આત્મવિશ્વાસને કાબુમાં રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે રસ રુચિ રહે. પાડોશી સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. આડોશ પાડોશમાં ઝઘડા બબાલ કશું જ ના થાય, બોલવાનું ના થાય. આજુબાજુવાળા વ્યક્તિ જોડે ખાસ ધ્યાન રાખીશું. કામમાં ઝડપ રાખજો. એકલા હોવ એવો અનુભવ થાય, એકલતાનો અનુભવ થાય તો એવો અનુભવ કરવાની કોઈ જરૂર નથી. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો જીવનમાં મહત્વના વ્યક્તિનું આગમન થાય. ખાસ વ્યક્તિ આમ પેલો ધીરે ધીરે ડગલે પગલે તમારા જીવનમાં આવશે. આરામમાં સમય પસાર કરો, શાંતિથી સમય પસાર કરો, ખાસ મુદ્દા ઉપર ચર્ચા કરો. તમારા જીવનના અમુક અગત્યના મુદ્દા છે જેને ઝીણવટપૂર્વક તમે તપાસો પ્રભુ. આવકમાં ધીરે ધીરે સુધારો થશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? ધાર્મિક સ્થળો પર જવાનું થશે. કાર્યક્રમમાં તમારે નાની મોટી તીર્થયાત્રા, ધાર્મિક કાર્યો લખાયેલા છે. શાંતિ સુકૂનનો અનુભવ થાય. કિંમતી ભેટ મળી શકે છે. નકારાત્મક વિચારો આવી શકે છે, તેનાથી દૂર રહેવાનું. ભૂખરો શુભ કલર, શુભાંક 9 રહે. સિંહ રાશિ પ્રયત્નો સફળ થશે, ધાર્યા કામ થશે. દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહેજો. પ્રોજેક્ટ સમયસર પૂરો ના થાય, વિચાર્યું છે તેના કરતાં થોડુંક ઊંધું થાય. જરૂરી કામ અધૂરું રહી જાય. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહે. કન્યા રાશિ લોકોનો સાથ સહકાર મળે, સહયોગ મળે. સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે. જૂના સંબંધો તાજા થાય.
જૂના સંબંધોમાં વધારો થાય, જૂના સંબંધો વધારે મજબૂત બને. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરી શકો છો. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, પોતાના સવાલની સાથે આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. જી, આપની જન્મ તારીખ, 31/5/63, જન્મ સમય 9 વાગે, અને જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન શું છે આપનો? મકાન લેવાનું વિચાર્યું, જ્યારે વિચાર્યું ત્યારે પાછળ ઠેકાતું જાય છે. આમાં ખોલીઓ આવે છે ને એકદમ સૂકવાઈ જાય છે. એવું 2-3 વખત થયું કે શું કરવાનું ઘરમાં. પંકજભાઈ, વૃશ્ચિકનો ચંદ્ર, મિથુન લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, 12ની તિથિ, બુધવારનો દિવસ છે. મંગળ કર્ક રાશિનો અસ્તનો છે, અને જ્યારે મંગળ કર્કનો અસ્તનો હોય એટલે મકાનમાં તકલીફ પડે ને પડે પ્રભુ. બીજું કે તમારી અત્યારે જે દશા ચાલે છે પણ રાહુની દશા ચાલે છે. મંગળની દશા 2028માં આવશે ત્યારે તમારે મેળ પડી જશે ઓટોમેટિક, ચિંતા નહીં કરવી પડે. ત્યાં સુધી દર મંગળવારે 5 બુંદીના લાડુ અને 1 દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાનું રાખો, કેસરી ધજા ચડાવવાનું રાખો. ચોક્કસથી લાભ જોવાશે. આટલું કરજો, સારા પરિણામ દેખાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, મારા ભાઈ વિશે પૂછ્યું છે. જી. હેલો. જી, એમની જન્મ તારીખ, એમની જન્મ તારીખ છે 9/7/2013. જન્મ સ્થળ જન્મ સ્થળ પાટણા, બરોબર સમય સાંજે 5:30 વાગે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે આગળ ભણી શકશે કે નહીં, એનું ભવિષ્ય આગળ ભણવામાં કેવું હશે? જો કર્ક રાશિનો ચંદ્ર, ધનુનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, બીજની તિથિ છે. છોકરાની કુંડલીમાં બુધ મિથુન રાશિનો છે, ગુરુ સૂર્ય મંગળ જોડે બેઠો છે, એટલે કોઈ ચિંતા ના કરશો. 100% એનું ભણતર આગળ જતા સારું છે. અથવા બુધની સાથે રાહુની દ્રષ્ટિ છે એટલે થોડાક સમય માટેનું મન વિચલિત રહે, ના ભણે, ભણવામાં એનું પૂરતું ધ્યાન ન રહે, આ બધી વસ્તુ થાય. પણ ધીરે ધીરે એનું બધું આગળ સારું છે, ચિંતા ના કરો. દરરોજ તુલસીના 5 પાન એને ખવડાવવાનું રાખો. બુધવારના દિવસે લીલા મગ ભગવાન ગણપતિને ચડાવવાનું રાખો. ચોક્કસથી લાભ થશે. આટલું કરજો, લાભ જોડાવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ, જન્મ તારીખ 6/12. 6/12. 6/12/14. જન્મનો સમય છે રાતે 8 થી 9 ની વચ્ચે, અને સ્થળ નગર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એનું ભણવાનું કેવું રહેશે અને એનું પાછનું ભવિષ્ય કેવું છે? વૃષભનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રોહિણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે. બુધ શનિ જોડે છે. ભણવામાં આમાં ધ્યાન રાખવું પડશે બેન. આ છોકરાને બને એટલું ફોકસ કરાવડાવો ભણવામાં. ઉપાય આપું છું, તુલસીના 5 પાન રોજ અને પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો એને. કાળા દોરામાં 5 મુખી રુદ્રાક્ષ પહેરે, એના માટે બહુ સારું છે. કોઈ પણ પ્રકારની બીજી એક્ટિવિટી સાઈડમાં ચાલુ કરાવી દો જેમાં એને રસ હોય, એનાથી એને સારું રહેશે. અને મેં કીધું એ પ્રમાણે કરવાથી ધીરે ધીરે ભણવામાં પણ થોડો સુધારો જોઈ શકશો. જી બેન. જી મહારાજ, તો રાશિ તરફ આપણે હવે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? નવી ઉર્જાનો અનુભવ થાય, નવો સંચાર જાગે. વરિષ્ઠ વ્યક્તિનું સલાહ પાલન કરવું. કોઈ પણ પ્રકારની પૈસાની ઉધાર લેવી દેવી નહીં. ઘરમાં જમવાનું ભાવે નહીં. આમ લાગે કે કંઈક ને કંઈક નાનું મોટું મોડું છે, ખાટું છે, એવું ટૂંકમાં કાલે ઘરે જમવાનું ખાજો. ગમે તેવું હોય સારું જ છે એવું સમજી વિચારીને ખાજો ભાઈ. સફેદ શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિને ઘરનું વાતાવરણ સારું રહે, આનંદ ઉમંગવાળું રહે. બિઝનેસમાં સમસ્યાઓ આવી શકે છે, નાની મોટી અડચણોને લગતું આમ નથી, કામો પૂરા થાય. ધીરે ધીરે અડચણો સાથે દિવસ પૂરો થશે, પણ બધું ધીરે ધીરે ઓકે થતું જશે. નોકરીમાં લાભદાયી ઓફર, સારી ઓફર મળે. નવી નોકરીની વાત આવે, નવા નોકરીથી સારા કામ થાય.
વેપારમાં નવી પાર્ટનરશિપની ઓફર, વેપારમાં નવા પ્રોજેક્ટની ઓફર, નવા એજન્ડાની ઓફર આવી શકે છે. સફેદ શુભ કલર શુભાંક 6 છે. જે ધનરાશિ, સમાજમાં તમારું વર્ચસ્વ રહે, લોકપ્રિયતા રહે, લોકપ્રિયતામાં વધારો થાય. યોગ્ય સલાહ આપીને કાર્ય પૂર્ણ કરાવજો. ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિ, સામાજિક વર્તુળમાં વધારો થાય, કામ કરવામાં સાવધાની રહે, ઉત્તમ માહિતી પ્રાપ્ત થાય. પરિવર્તન માટે સમય તમારો અનુકૂળ નથી, થોડોક સમય રાહ જુઓ. નાનું મોટું પરિવર્તન કરવું છે કંઈ પણ વૈશાખ સુદ એકમ પછી કરી શકાશે, અત્યારે હાલમાં કોઈ નહીં. અને સારી એવી માહિતી તમને મળી રહેશે. વાદળી શુભ કલર શુભાંક 1. કુંભ રાશિ, પોતાના માટે પણ થોડો સમય કાઢો, સારો સમય છે. માનસિક શાંતિ મળશે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને કામ કરો, સકારાત્મક વિચારો આવશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, મિત્રો રૂપિયા ઉધાર માંગી શકે છે. ખૂબ પ્રયાસ કરવાથી સફળતા મળશે. સ્વભાવમાં ચીડિયાપણું ના લાવશો. જવાબદારી સારી રીતે પૂરી થશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. જેનો જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન કાઢે છે. ભાઈ નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ કાઢ્યું છે. સુંદર મજાનું કાર્ડ છે નાઇટ ઓફ પેન્ટિકલ્સનું. શું લખે છે? ડિયર એન્જલ્સ, મહેનત કરો તો પરિણામ મળે. હાર્ડવર્ક કરવું પડશે, તનતોડ મહેનત કરવાની છે, કમર કસી લેવાની છે, પણ પરિણામ સારું છે. પ્રોડક્શન વાળું કામ કરશો. ક્વોલિટી ક્વોન્ટિટીમાં ધ્યાન રાખવાનું છે. તમારા પોતાના રૂટીનને બદલવાની ખૂબ જરૂર છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, રૂટીન બદલો પ્રભુ, બદલાવાની ખાસ જરૂર છે. તમારા બોલવાથી લોકો તમારા તરફ એટ્રેક્ટ થઈ શકે છે. બોલવાનું સુધારો. દિવસ સારો, વરસ સારું છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, ચપટી પીળી સરસવ નાખીને આખું વરસ સુંદર અને સારું જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ તેમજ આપણા દર્શક મિત્રોની જે મૂંઝવણ છે, સવાલ છે, એમને દૂર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા પ્રભુ. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો. કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.